તો આપણી પાસે કાપડ છે તેમાંથી બનાવીશું આપણે નાની બેબી માટેનો ડ્રેસ। તો આપણે લેંગી બનાવવા માટેનું કાપડ છે તેમાં આપણે ઘડીવાળો ભાગ રાખી લીધો છે, 14 ઇંચ લંબાઈ રાખી છે। તો આ રીતે આપણે ઘડીવાળો ભાગ છે તેમાં આપણે ફીટ માટેનું 7 ઇંચ રાખી લીધું છે। તો મોરી 6 ઇંચ રાખી છે। ટોપ બનાવવા માટે આપણે લંબાઈ લીધી છે 14 ઇંચ અને પહોળાઈ લીધી છે 6 ઇંચ। તો આપણે 2 ઇંચ રાખીને આ રીતે લંબાઈમાં 4 ઇંચ રાખીને ગળાનું ડિઝાઇન કરી લીધી છે। ત્યાર પછી બગલ ગોળાઈ 5 ઇંચ રાખીને આ રીતે બગલ ગોળાઈ આપી દીધી છે। તો તેનું કટિંગ આપણે કરી લેશું। તો આપણું ટોપનું કટિંગ તૈયાર છે। તો આ રીતે આપણે લેંગીનું કટિંગ તૈયાર છે। તો આગળ સીવી લેશું। તો આ રીતે આપણી પાસે ડિઝાઇનવાળું કાપડ છે તેનામાંથી આપણે પાઇપિંગ મૂકીશું। તો યુરેપ કાપડમાંથી પાઇપિંગને કટિંગ કરી લેશું। આપણે ખંભાને જોઈન્ટ કરી લીધો છે। હવે આપણે ગળાની પાઇપિંગ મૂકી લેશું। આપણે પાઇપિંગ છે તેને એક બાજુ ઓટી લીધી છે। તો હવે આપણે ગળામાં મૂકી લેશું। તો આ રીતે આપણે ગળામાં ફરતી પાઇપિંગ મૂકી લેશું। તો પાઇપિંગ મૂકી લીધી છે। આપણે બીજી બાજુનો ખંભો જોઈન્ટ કરી લેશું। તો આ રીતે ઘડી વારી લેશું। ત્યાર પછી આ અંદરની સિલાઈ છે તેને આ રીતે રાખી લેશું ને આ રીતે રાખીને આપણે ઉપરથી સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ગળામાં બધી સિલાઈ લઈ લેશું। તો આપણે ગળામાં પાઇપિંગ મૂકી લીધી છે। હવે બગલ ગોળાઈમાં પાઇપિંગ મૂકી લેશું। તો આપણે બગલ ગોળાઈમાં પણ પાઇપિંગ મૂકી લીધી છે। બગલ ગોળાઈમાં પાઇપિંગ મૂકી લીધી છે, નીચે ઝાલર મૂકી લીધી છે। હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું। તો આ રીતે આપણે નાની બેબી માટેનું ટોપ તૈયાર, કટિંગ તૈયાર છે। તો આપણે સાઈડમાં સિલાઈ લઈ લેશું। તો આપણી પાસે રબડ છે તેને આ રીતે સિલાઈ કરી લીધી છે ને હવે આપણે રબડને મૂકીને સિલાઈ કરી લેશું। તો આપણે રબડને આ રીતે રાખી લેશું। ત્યાર પછી આ કાપડને આ રીતે રાખીને સિલાઈ લેતા જઈશું। તો આ રીતે આપણે બધી સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે લાસ્ટિક નાખી લીધું છે, સિલાઈ આપણે આ રીતે કરી લીધી છે। હવે આપણે નીચે આપણે પાઇપિંગ મૂકી લઈશું। તો આ રીતે મોરીમાં ડિઝાઇન મુકાઈ ગઈ છે। હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું। તો આપણા આ રીતે સરસ મજાના નાના ટુકડામાંથી પણ કપડાં સરસ તૈયાર થઈ ગયા છે।